નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ઉત્તરાયણને થોડા દિવસ જ બાકી છે ત્યારે સુરતમાં પતંગ બજાર અને માંજાનું હબ ગણાતું ડબગરવાડમાં પતંગ રસિયાઓની ભારે ભીડ જોવા મળી। દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગ બજારમાં અવનવી વેરાયટી અને અવનવા આકાર અને રંગમાં પતંગો જોવા મળી રહ્યા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ગયા વર્ષની કમ્પેરિઝનમાં બોબિનના ભાવમાં એવો કંઈક વધારે જોવા મળ્યો નથી। બજારમાં પતંગ રસિયાઓ ખૂબ જ મોટી સંખ્યામાં પતંગ અને માંજાની ખરીદી માટે ઉમટી પડ્યા છે। આને જ કહેવાય સુરતના મોજીલા સુરતીલાલાઓ। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। આપનું નામ અને કઈ જગ્યા પર અને શું છે? મારું નામ નરેશભાઈ રાણા છે। દુકાનનું નામ જય રામદેવ પસ્તી ભંડાર સિગ્નલ છે। દુકાન ડબગરમાં આવેલી છે। પતંગનો ઉત્સવ છે એને માટે આ વર્ષે કંઈક નવું? પતંગનો ઉત્સવમાં નવું છે આ વર્ષે આ બાહુબલી ફિરકી છે, બરેલી ફિરકી છે, ઘણા બધા નવા બોબિન આવ્યા છે। ગયા વર્ષ કરતાં આ વર્ષે કંઈક ભાવમાં ને એમાં શું ફરક છે? ભાવમાં કોઈ ફરક નથી, ગયા વર્ષ જેટલો જ ભાવ છે આ વર્ષે પણ। મોંઘવારીમાં તમને કેવું લાગે છે આ વખતે? મોંઘવારીમાં માહોલ વધારે લાગે છે દર વર્ષ કરતાં આ વર્ષે। પબ્લિકમાં જુસ્સા કેવું છે? પબ્લિકમાં બી જુસ્સા ફૂલ જુસ્સા છે લેવાનું। બોબિનમાં ને એમાં ભાવમાં? બોબિનમાં ને બધા ભાવમાં જે ગઈ સાલ ભાવ હતો તે જ ભાવ છે આ વર્ષે, કોઈ ખાસો ફરક નથી, 10-20 આમ તેમ હશે બસ।